ખેડૂત ભાઈઓ, આ વર્ષમાં આપણા ખરીફ ઋતુ એટલે કે ચોમાસાના ઉત્પાદિત પાકો હોય કે રવિ ઋતુ એટલે કે આપણા શિયાળાના ઉત્પાદિત પાકો હોય, આ તમામ પાકો પૈકી મોટા ભાગના પાકોમાં આપણે ગયા વર્ષની સરખામણીમાં ભાવોમાં ખૂબ પાછળ છીએ. કેટલાક ઉત્પાદનો આપણા એવા છે કે એમાં ખૂબ મોટો ઘસારો આપણને પડી રહ્યો છે. મોટો ઘસારો જેમાં ઉઠાવી રહ્યા છીએ એ પૈકીનો એક પાક છે આપણો લાલ મરચાનો, સૂકા લાલ મરચાનો પાક. હવે મરચું અત્યારે જે રૂપમાં આપણે વેચી રહ્યા છીએ, જે ભાવથી વેચી રહ્યા છીએ, આ પરિસ્થિતિમાં બદલાવ આવવાની શક્યતાઓ કેવી છે અને કેટલી છે, અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની સાથે જોડાયેલા ખરેખર વાસ્તવિક કારણો શું છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. સાથે સાથે મરચામાં જે એક બાકીના બધા પાકોની સરખામણીએ એક રહસ્યમય વિશેષતા જે હોય છે બજારની, એને પણ આપણે આ એપિસોડમાં સમજીએ છીએ અને એ મુદ્દે પણ આ એપિસોડમાં જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ મિત્રો, સૌ દર્શકો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા સૂકા લાલ મરચાના બજારને લઈને જે ચર્ચા કરી રહ્યા છીએ એ આપણું સૂકું લાલ મરચું, એને થોડું આપણે પાયામાંથી સમજી લઈએ તો સૂકા લાલ મરચાનું ઉત્પાદન આખી દુનિયામાં સૌથી વધારે આપણે કરીએ છીએ. બીજું, સૂકું લાલ મરચું ખાવામાં જે કાંઈ દુનિયામાં વપરાય છે એમાં પણ સૌથી વધારે મોટી વપરાશ આપણા ભારતની છે. એટલે આપણે જે ઉત્પાદન કરીએ છીએ મરચાનું, એમાંથી આપણે ત્યાં જે વપરાશ થાય એ સિવાયનો માલ આપણો આખી દુનિયામાં જાય છે. દુનિયાનો કોઈ દેશ એવો નથી કે જે દેશની અંદર આપણે ત્યાંથી સૂકું મરચું ન જતું હોય. એટલે સૂકા મરચાની નિકાસમાં પણ આપણે સૌથી આગળ છીએ આખી દુનિયામાં. ઉત્પાદનમાં પણ આપણે આગળ છીએ, વપરાશમાં પણ આપણે આગળ છીએ અને એના નિકાસના જે કાંઈ ડેટાઓ છે, જે કાંઈ નિકાસના આંકડાઓ હોય એમાં પણ આપણે સૌથી આગળ છીએ. પણ આ વર્ષમાં પરિસ્થિતિ જે થઈ છે અત્યારે આપણા મરચાના ભાવોની, એની સાથે જોડાયેલું કારણ જે છે એ મુખ્ય કારણ બજાર તરફથી, મરચાના બજાર તરફથી કે મસાલા બજાર તરફથી જે આપણને બતાવવામાં આવે છે એ કારણ એવું બતાવવામાં આવે છે કે ગયા વર્ષે જે મબલખ પાક થયો હતો એ મબલખ પાક અને સાથે સાથે બજારમાં જે ભાવોનો એક માહોલ બન્યો હતો એ માહોલના હિસાબથી જે કાંઈ સંગ્રહ થયો મરચાનો, ઘણા વેપારીઓએ એવી રીતે સંગ્રહ કર્યો હતો કે જે તે સમયે વેચવાના સમયે અનુકૂળતા પ્રમાણે જે માલ વેચ્યો નહીં અને સંગ્રહિત રાખ્યો, આગળના સમયમાં હજી પણ વિશેષ ભાવ મળવાની અપેક્ષા. અને એ જે સંગ્રહિત જથ્થાઓ હતા વેપારીઓ પાસે એ ખૂબ મોટા પ્રમાણમાં હતા. આપણા દેશની અંદર સૌથી વધારે મરચાનું ઉત્પાદન જે થાય છે એ રાજ્યો અને એ વિસ્તારો છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને પછી આપણે મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન. પણ માર્કેટ જે એનું છે એ મોટામાં મોટું માર્કેટ અને એના ઉપર જે પ્રોસેસ થાય છે, પ્રક્રિયાઓ થાય છે, એ પ્રક્રિયાઓ માટેની મોટા ભાગની ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો જે છે એ આંધ્રપ્રદેશમાં છે અને આંધ્રમાંથી અત્યારે હવે જ્યારે બે રાજ્યો બન્યા છે ત્યારે આંધ્ર અને તેલંગાણામાં છે એવું આપણે કહી શકીએ. તો મરચાનો સંગ્રહ પણ મોટા પાયે ત્યાં થાય છે કારણ કે એને માટે એટલે કે મરચાના સંગ્રહ માટેના લાયક ગોડાઉનો પણ આ વિસ્તારમાં વધારે છે. બીજા ક્રમે મધ્યપ્રદેશ આવે છે. તો આ બંને જગ્યાએ જે કાંઈ સંગ્રહિત માલ છે ગયા વર્ષનું, એનું પ્રમાણ ખૂબ મોટું છે ગયા વર્ષનું અને એ જે સંગ્રહિત માલ છે એ માલ આ વર્ષના આપણા ઉત્પાદનને ભાવોના હિસાબથી આગળ નથી વધવા દેતો. આ એક કારણ સૌથી મોટું છે બજારના હિસાબે. હવે બીજું કારણ અત્યારના સમયમાં બીજું કારણ એ કે ગયા વર્ષે જે કાંઈ ઠીક પ્રમાણમાં ભાવ મળ્યા હતા એની અસર જે વિસ્તારમાં વધારે મરચાનું વાવેતર થાય છે એ વિસ્તારના ખેડૂતો પર સ્વાભાવિક રીતે પડેલી હતી અને એટલે એ વિસ્તારના ખેડૂતોએ વિશેષ ઉત્પાદન ઉપર આ વર્ષમાં ધ્યાન આપેલું હતું. વાવેતર પણ વધેલું હતું. સાથે સાથે ખેડૂતની વિશેષ કાળજીના કારણે એકંદર ઉત્પાદન જે વીઘા દીઠ થવાનું હોય એમાં પણ વધારો નોંધાયો છે, નોંધપાત્ર વધારો નોંધાયો છે. પરિણામે મુખ્ય બજારો જે છે મરચાના આંધ્રપ્રદેશના, તેલંગાણાના અને મધ્યપ્રદેશના. હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્ય બજારો આપણે જોઈએ તો ગંટુર, ખમ્મમ અને વારંગલ. મધ્યપ્રદેશના મુખ્ય બજારો આપણે જોઈએ તો ખરગોન જિલ્લો, બેડિયા. ત્યાર પછી હરિયાણાનું મુખ્ય બજાર
તો હરિયાણાનું મુખ્ય બજાર એટલે અંબાલા, કુક્ષી મંડી અને આપણા ગુજરાતનું સૌથી મોટું બજાર એટલે આપણું ગોંડલનું બજાર. હવે ગોંડલના બજારમાં જે રીતે મરચાની આવકો અત્યારે થઈ રહી છે, આ આવકોથી આપ સૌ દર્શક મિત્રો પરિચિત છો. ખાસ કરીને જે ખેડૂતો મરચાની ખેતી સાથે જોડાયેલા છે એ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં અત્યારના દિવસોમાં જે જથ્થો આવી રહ્યો છે મરચાનો એનાથી પરિચિત છે. હવે આંધ્ર અને તેલંગાણાના મુખ્ય બજારોમાં અત્યારે જે પ્રમાણમાં મરચું આવી રહ્યું છે એ ખૂબ મોટા જથ્થામાં આવી રહ્યું છે. હવે વેપારીઓ પાસે ગયા વર્ષનો સંગ્રહિત માલ પડ્યો છે અને અત્યારના દિવસોમાં જ્યારે ખૂબ મોટા પાયે માલ આવી રહ્યો છે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશ, રાજસ્થાન આ બધા વિસ્તારોમાં, ત્યારે આપણા ભાવ પર સ્વાભાવિક રીતે એની અસર પડે. હવે અત્યારે જે અસર પડી રહી છે એ અસરમાંથી આપણું મરચું બહાર ક્યારે આવે? તો આપણું મરચું બહાર તો જ આવે જો આંતરરાષ્ટ્રીય બજારના મરચાના વેપારમાં થોડો વધારો થાય, એટલે કે ડિમાન્ડ વધે, કંઈક જૂનો માલ ખાલી થાય, સાથે સાથે નવા માલના નિકાલની શરૂઆત થાય. બીજું કે આપણે ત્યાં જે કાંઈ મરચાની ખરીદીઓ નીકળતી હોય છે એ ખરીદીઓ નીકળવાની હવે શરૂઆત થઈ ગઈ છે. આપણા સ્થાનિક જરૂરિયાતના ધોરણે આપણે જોઈએ તો મહત્તમ ખરીદી આપણી માર્ચ મહિનાના બીજા પખવાડિયા દરમિયાન અને ત્યાર પછી એપ્રિલ મહિનો અને મે મહિના સુધી મોટા ભાગે આપણી સ્થાનિક ખરીદી રહેતી હોય છે. આપણી સ્થાનિક ખરીદી વાર્ષિક ધોરણે જ આપણે ત્યાં થતી હોય છે, એટલે એની અસર પડવાની શરૂઆત કદાચ આગામી દિવસોમાં થઈ શકે છે. હવે આપણે જે મરચાની જાતોના હિસાબથી રહસ્યમય જાતો જે કાંઈ છે એની જે ચર્ચા શરૂઆતમાં કરી એ મુદ્દો પણ સમજવા જેવો છે. આપણે ત્યાં આખા દેશની અંદર મોટા ભાગે એક જ પ્રકારના બિયારણો વવાય છે એવું નથી અને એક જ પ્રકારનો માલ પેદા થાય છે એવું નથી. આપણે ત્યાં બહુ જુદા જુદા પ્રકારના બિયારણો વવાય છે અને બહુ જુદા જુદા પ્રકારનો માલ તૈયાર થાય છે. હવે મોટા ભાગે જે માલ વિશેષ ઉત્પાદન આપતો હોય અને જેની ખૂબ જાહેરાતો થતી હોય એવા માલ વધારે પાકતા હોય છે, એના વાવેતર વધારે થતા હોય છે. જેમ કે સાનિયા મરચું હોય, તેજા હોય, આ બધા આખા દેશમાં બધા જ વિસ્તારોમાં વવાય છે. એટલે એનો જે પુરવઠો આવે છે એ પુરવઠો આખા દેશમાંથી એક સમાન ધોરણે લગભગ આવતો હોય છે. અને જ્યારે ભાવોની ચર્ચા થાય જનરલી રાષ્ટ્રીય કક્ષાએ, ત્યારે મોટા ભાગે આ પ્રકારની જાતોના ભાવોની ચર્ચા થતી હોય છે. હવે અત્યારે જે ભાવ આપણે જોઈએ તો આ જે જાતો છે એ જાતોમાં એકંદર ભાવ આખા દેશના મુખ્ય બજારોમાં આપણને ખેડૂતોને જે મળી રહ્યો છે એ લગભગ ક્વોલિટીના હિસાબથી જોઈએ તો નીચી ક્વોલિટીમાં 1000 રૂપિયા 20 કિલોના આપણે ગણીએ તો 1000 થી લઈને 1500 રૂપિયા, નીચી ક્વોલિટીમાં થોડી સારી ક્વોલિટી ઠીક પ્રમાણ છે તો 1500 થી 2000 રૂપિયા, ખૂબ સારી ક્વોલિટી છે તો 2000 થી 2500 રૂપિયા 20 કિલોના, અને આ તમામ જાતોમાં પણ સારામાં સારી ક્વોલિટીઓ 2500 રૂપિયાથી લઈ અને 3100 રૂપિયા 20 કિલોના હિસાબથી વેચાઈ રહી છે. પણ કેટલીક જાતો અત્યારે પણ બજારની અંદર 5000 રૂપિયા, 5000 થી પણ વધારે પૈસામાં વેચાઈ રહી છે. અને એ જે જાતો વેચાઈ રહી છે એની સરખામણી આપણે આપણા સ્થાનિક બજાર અને આપણી સ્થાનિક જાતો જે વેચાઈ રહી છે એની સાથે આપણે કરીએ તો આપણને અવશ્ય એનો ખ્યાલ આવી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગુજરાતમાં વાવેતર ગમે તે મરચાનું કરીએ, ગમે તે જાતનું કરીએ, પણ આપણા ગુજરાતમાં વાર્ષિક ખરીદી મોટા ભાગના પરિવારો જે કરતા હોય છે એમનો આગ્રહ જે હોય છે એ મરચું હોય છે આપણું દેશી ડબલ પટ્ટો. હવે દેશી ભોલટ ડબલ પટ્ટો જે આપણું છે એ અત્યારે પણ આપણા માર્કેટિંગ યાર્ડોમાં જે વેચાઈ રહ્યું છે એ એકંદર 4000 રૂપિયાથી શરૂ થાય છે અને 4500 રૂપિયા સુધીનો મીડિયમ માલ વેચાય છે. સારો માલ 4500 રૂપિયાથી 5000 સુધી અને ખૂબ સારો માલ આજે પણ બજારમાં વેચાઈ રહ્યો છે 5000 રૂપિયાથી લઈ અને 5100, 5200, 5300. અને એ પ્રમાણે જે માલ વેચાઈ રહ્યો છે એનું કારણ છે છૂટક વેચાણ કરતાઓ જે કાંઈ છે એ લોકો આ માલને દેશી ડબલ પટ્ટો છે એવું કહી શકે છે. અને દેશી ડબલ પટ્ટાની જે અસર છે આપણા આખા ગુજરાતમાં ખાવાના હિસાબથી, એની અસરના કારણે છૂટક વેપારીઓ આ માલને દોઢા બમણા પૈસાથી વેચી શકે છે. દેશી ડબલ પટ્ટો છે આ ભાવ તો આપવો જ પડશે એવું વેપારી છૂટકમાં પણ કહી શકે છે અને એની અસર ગ્રાહક ઉપર પણ પડે છે. અને તેથી આ માલના આપણને એકંદર ઠીક ભાવ બીજા દરેક જાતના મરચાની સરખામણીમાં મળી રહ્યા છે. આવી જ સ્થિતિ રાજસ્થાનની છે. રાજસ્થાનનો જોધપુર જિલ્લો અને જોધપુર જિલ્લાનું પ્રસિદ્ધ મરચું એટલે મથાનિયા મરચું. મથાનિયા મરચું જે છે એ લગભગ આપણે સ્વાભાવિક રીતે એની કમ્પેરિઝન એટલે કે સરખામણી કરીએ તો આપણા ગુજરાતના દેશી ડબલ પટ્ટાની સાથે બેસી શકે. દેશી ડબલ પટ્ટા કરતા પણ જેની એક ડિમાન્ડ મોટા પાયે છે એવું રાજસ્થાનનું
મથાનિયા મરચું જે છે એ પણ ખૂબ સારા ભાવથી અત્યારે વેચાઈ રહ્યું છે અને એનું જે કારણ છે એ પણ આ જ પ્રમાણેનું છે કે રાજસ્થાનમાં વાર્ષિક ખરીદી કરનારા પરિવારો મોટા ભાગે આગ્રહ રાખે છે મથાનિયા મરચાનો. રાજસ્થાનને લગતા નજીકના એના જે કાંઈ પ્રદેશો છે, હરિયાણાનો કેટલોક વિસ્તાર હોય, મધ્યપ્રદેશનો કેટલોક વિસ્તાર હોય, તો આ વિસ્તારમાં આ મરચાની ડિમાન્ડ સ્વાભાવિક રીતે ખૂબ હોય છે અને તેથી એનો ભાવ બજારની સાથે બહુ હરીફાઈમાં નથી હોતો. જેવી રીતે આપણા દેશી ડબલ લાલ પટ્ટાનો હરીફાઈમાં સાનિયા કે તેજાની સાથે બહુ સંબંધ નથી હોતો, એવી જ રીતે મથાનિયા મરચાને પણ નથી હોતો. સાથે સાથે આપણા ઉત્તર પૂર્વીય ભારતમાં એટલે કે જે આપણા બહુ દૂરના રાજ્યો છે જેની આપણે બહુ ઓછી ચર્ચા કરીએ છીએ, જેમ કે મિઝોરમ હોય, નાગાલેન્ડ હોય, આ બધા રાજ્યોનું એમનું સ્થાનિક મરચું જે ખૂબ સારી જાતો છે એ અત્યારે પણ લગભગ 20 કિલોના 8,500 કે 9,000 રૂપિયા સુધી માલ વેચાઈ રહ્યો છે. હવે આ જે છે એ બધી જાતિઓના હિસાબથી એક એમનું અલગ માર્કેટ હોય છે, એમની અલગ એક ડિમાન્ડ હોય છે, એમની એક અલગ પ્રતિષ્ઠા હોય છે. તો આપણે જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે એકંદર આપણે જો આપણા વિસ્તારમાં વધારે મંગાતી વસ્તુ જે કાંઈ હોય એના ઉપર વાવેતરનો ફોકસ જો વધારે રાખીએ તો આપણને સિઝન પૂરી થઈ આંતરરાષ્ટ્રીય હરીફાઈ હોય કે દેશની હરીફાઈ હોય, એ હરીફાઈમાં આપણે ઊભા રહેવા માટે આપણી દેશી જાતો જે કાંઈ પ્રતિષ્ઠિત જાતો હોય એમાં બહુ ફરક ઓછો પડતો હોય છે અને તેથી જે લોકોએ આ વર્ષમાં પણ દેશી ડબલ પટ્ટાનું વાવેતર કર્યું હોય આવા લોકોને ભાવમાં એટલો બધો ઘસારો નથી પડી રહ્યો જેટલો આપણી રાષ્ટ્રીય વ્યાપક પ્રમાણમાં હોવાથી જાતોમાં ભાવોમાં ઘસારો પડી રહ્યો છે. મિત્રો, આપણે ગંટુરના બજારની વાત કરીએ તો રોજની લગભગ 1 લાખ ગાંસડીની આવક ત્યાં થઈ રહી છે. આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં જે આવકો થઈ રહી છે એ આવકોના હિસાબથી આપણે જો સરખાવીએ તો એની આવકો ખૂબ મોટી આપણને જોવા મળી રહી છે અને એ વિસ્તાર મરચાનો છે, ખૂબ પાક ઉત્પાદન સારું છે એટલે આવકો છે. આવકો કેટલો સમય બની રહે છે એના ઉપર ભાવોનો આધાર છે. આવકો થોડી ઓછી થાય, જૂનો માલ થોડો ઓછો થાય વેપારીઓ પાસે અને આવતા વર્ષ માટેની નવી ખરીદીઓ વેપારીઓ સ્ટોકના હિસાબથી શરૂ કરે. સાથે સાથે આપણી સ્થાનિક બજારની જે કાંઈ જરૂરિયાતો છે, કારણ કે આપણી સ્થાનિક બજારની જરૂરિયાતો જ મરચાના માર્કેટને ટેકો આપી શકે છે. મોટા ભાગે આપણે દુનિયાના દેશોમાં જે કાંઈ નિકાસ કરીએ છીએ એનો કોઈ એવડો મોટો જથ્થો નથી કે આપણા ભાવમાં ખૂબ મોટો ફરક પડી જાય. આપણી જરૂરિયાતો જ્યારે ખુલશે અને બજારમાં આપણી જરૂરિયાતોના હિસાબથી વેપારો થવા માંડશે ત્યારે એક બાજુથી આવકો ઓછી થાય, સામે આપણી જરૂરિયાત પ્રમાણેની ખરીદી શરૂ થાય અને થોડો જૂનો માલ ઓછો થાય અને વિદેશના બજારોમાં આપણો નવો માલ જવાની શરૂઆત થાય. આવું જો બને નજીકના સમયમાં એકાદ મહિનામાં તો આપણા મરચાના ભાવમાં સુધારાની શક્યતા છે. અન્યથા હજી પણ થોડોક વિશેષ સમય આપણે ભાવ માટે રાહ જોવી પડશે. મિત્રો, તો આજના દિવસે આપણા મરચાના અત્યારના બજાર ઉત્પાદનની પરિસ્થિતિ અને જાતો પ્રમાણે થોડી ઓછી અસર શેના પર થાય છે એના પર પણ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. તો આ દરેક દર્શક મિત્રો વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણો આ એપિસોડ પહોંચાડવાના પ્રયાસો કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.